ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચના જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતા પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકની ઘણી સમસ્યાઓ વધી રહી છે। ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસના વાહનોને શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, જેનું ત્વરિત તંત્ર કંઈ યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। જે નવો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે, જેનો રસ્તાની કોઈ કામગીરી ભરૂચ સિટીના અંદર રોડ રસ્તા ખરાબ છે અને એ ડાયવર્ઝન ભરૂચ સિટીમાંથી પસાર થાય છે, જેનાથી સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી આખો ભરૂચ સિટી ટ્રાફિકમાં ઘમસાણ થઈ જાય છે। જેના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવામાં આવ્યા છે કે જે નવો બ્રિજ બન્યું છે એનો ડાયવર્ઝન હાઈવેથી આપો, ભરૂચ શહેરમાં ના આપો। જે કે ભરૂચ શહેરમાં એમ જ રોડની બાયપાસથી લઈને ઠેક 5 બત્તી સુધી રોડની હાલત ખરાબ છે, જેમાં ખાડા ખતરામાં ગાડીઓ જતી નથી અને ખાસ કરીને જે ગાડીઓ ડાયવર્ઝન કરીને સિટીમાંથી જાય છે, જેમાં શક્તિનાથ, ભોલાવ બ્રિજ, ભરૂચ રેલવે સ્ટેશન, કસકગળાનાળો બધું જામ થઈ જાય છે, જેનાથી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને એટલા માટે કે આખો દિવસ સિટીમાં ધંધો કરવાનો હોય, બહારની ગાડી આવીને આખો જામ કરી નાખે છે। ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ખાતો રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવા માંગે છે। આ નો પાર્કિંગ છે, અહીંયા તમારો સ્ટેન્ડ નથી એટલે એમને દંડ કરવામાં આવે છે। હું તંત્રથી અને ખાસ કરીને કલેક્ટર સાહેબથી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યું છે એનો ડાયવર્ઝન હાઈવેથી આપો, ભરૂચ શહેરમાંથી બંધ કરો ગાડી, નહીં તો ભરૂચ શહેરના લોકો બી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે। અને વહેલી તકે આ બંધ કરવામાં આવે બહારની ગાડીઓ તો આ ભરૂચની ટ્રાફિકનું ઘમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવામાં માંગુ છું।